चलो मित्रों 151 पाનું શરૂ થાય છે ઘર્ષણનું 12.4 ઘર્ષણનું વધારવું અને ઘટાડવું ચોપડીમાં ધ્યાન બધાનું અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે આપણે જે બૂટ કે ચંપલ પહેરીએ ને નીચેનું સોલ જોજો નીચેનું તળિયું એમ એ ખાંચાવાળું હોય કારણ કે બૂટ ચંપલની ભોંયતળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે જેથી તમે સલામત રીતે ચાલી શકો છો તે જ રીતે કાર ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે મિત્રો બૂટ ચંપલના સોલની સોલના તળિયે જે હોય સોલ એ ખરબચડા હોય ખાંચાવાળા હોય કારણ કે તમારી ભોંયતળિયા સાથેની પકડ સારી રીતે રહે જેનાથી તમે સરળતાથી ચાલી શકો છો અને સાથે સાથે જે ટાયર છે ટાયર પણ ખાંચાવાળા હોય જ્યારે નવી સાયકલ કે નવું વ્હીકલ લાવો ત્યારે નવા ટાયર એ ખાંચાવાળા વધારે હોય કારણ કે ખાંચા હોવાને કારણે ટાયર અને જે જમીન છે એની વચ્ચેની પકડ સારી રહે જેથી ગાડી સ્લીપ ન થઈ જાય ત્યારે ઘણો વખત શું હશે ત્યારે તમે એને ટાયર જોજો તે ટાયરના જે ખાંચા છે બધા ઘસાઈ ગયા હશે ઘસાઈ ગયા હોવાને કારણે એ લીસા થઈ જશે લીસા થશે એટલે સ્કીડ થઈને પડી જાય એટલા માટે ટાયર બધી નવું નાખવામાં આવે વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલી સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે તેના બ્રેક પેડને પૈડાને સ્પર્શ બ્રેક પેડ એ પૈડાને સ્પર્શ કરતા નથી જ્યારે તમે બ્રેક લીવરને દબાવો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોર એટલે કે વ્હીલની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે મિત્રો તમારી ઘરે સાયકલ હોય સાયકલના જે બ્રેક મારો ને ત્યારે તમારી ઘરે જઈને ઘરે જ્યારે સાયકલને લોક ખોલીને તમારે સાયકલની બ્રેક મારવાની ચલાવવાનું નથી એનો બ્રેક મારવો અને પાછળની બ્રેક મારો ત્યારે પાછળના ટાયરમાં જોવાનું તો એની સાથે બે કાળા રબરના પેડ હોય જેને લાઇનર તરીકે ઓળખાય એ પેડ જ્યારે બ્રેકને મારી આપે આમ એટલે જે પેડ છે રબરના એ સાયકલની જે પૈડું છે એની સાથે સાટી એટલે એ જોરદાર ઘર્ષણ પણ ઉત્પન્ન કરે જેને કારણે સાયકલ ગતિ કરતી નથી બ્રેક છોડી દો એટલે પાછું પેડ જે છે એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે બ્રેક પેડ એ રીમ એટલે કે ટાયરના જે સ્ટીલનો ભાગ છે એની સાથે સંપર્કમાં ના હોય પરંતુ જ્યારે આપણને એમ લાગે કે આગળ કોઈ વાહન આવે છે કે ખાડો છે તો બ્રેક મારીએ એટલે જે પેડ છે એ રીમ સાથે ચોંટી જાય અને ટાયર ત્યાં ઊભું રહી જાય છે એ જ રીતે મિત્રો કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે કસરતબાજ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકે કબડ્ડીના ખેલાડીઓ માટી ઘસી નાખે હવે માટીવાળા હાથ કરી પછી પકડે એટલે શું થાય કે એના હાથમાં હાથ લીસા હોય એ લીસા હાથ વડે તેને પકડવા જાય એ બરાબર પકડી ના શકે છૂટી જાય માટીવાળા હાથ કરે એટલે એ હાથ ખરબચડા થઈ જાય અને એની ખરબચડી સપાટી વધી જાય એને કારણે સામેવાળાને ઝડપથી પકડી શકે ને એ સામેવાળા એનાથી છટકી ના જાય જિમ્નેશિયમ કરતો કસરતબાજ હોય એ પણ એના હાથમાં તમે પટ્ટીઓ મારે પછી કર એટલે હાથ એના લસડી ના પડે સળિયામાંથી આ બધી પરિસ્થિતિઓમાં ઘર્ષણનું વધારવું ખૂબ જ જરૂરી હતું પણ ઘર્ષણને ઘટાડવાની કેટલાક ઉપાયો છે કે જ્યાં આગળ ઘર્ષણને ઘટાડવાથી ફાયદો થાય અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે ત્યાંથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ જેમ કે કેરમ બોર્ડ પર તમે બોરિક પાવડર છાંટીએ છીએ તમને કદાચ એ જણાવ્યું છે કે તમે જ્યારે દરવાજાના પંજાગરમાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ જ્યારે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે ત્યારે તે એક પાતળું સ્તર બને અને ગતિશીલ સપાટીઓ સીધા એકબીજા સાથે ઘસાતી નથી આ રીતે અનિયમિતતાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે માનવી કરવું સરળ બની જાય મિત્રો કેરમ રમીએ ત્યારે શું થાય આપણે કેરમ રમતા પહેલા આખા કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટી દઈએ અને પછી સ્ટ્રાઇકર મારીએ એટલે શું થાય છે કે સ્ટ્રાઇકરની સપાટી જે ધારો કે પાવડર લગાવ્યો નહીં તો સ્ટ્રાઇકરની સપાટી કેરમ બોર્ડની સપાટી સાથે ઘર્ષણ બળ વધારે એટલે ધીમે ધીમે ઘસાઈ જાય
પાવડર નાખી દીધો હોય એટલે કેરમ બોર્ડની સપાટી પર કોની સપાટી આવી? પાવડર, મિક્સા પાવડર, અને એની ઉપર સ્ટ્રાઇકર આવી. તો સ્ટ્રાઇકરની સપાટી કેરમ બોર્ડની સપાટીની સાથે સીધા સંપર્કમાં ના આવે. વચ્ચે શું આવી ગયું? એક સ્તર આવી ગયું. કોનું આવી ગયું? બોરિક પાવડર. એ પાવડરને કારણે કેરમ બોર્ડની સપાટીની અનિયમિતતા અને સ્ટ્રાઇકરની સપાટીની અનિયમિતતા એકબીજા સાથે જોડાણ કરી શકતી નથી. એટલે સરળતાથી સ્ટ્રાઇકર ગતિ કરી શકે છે. એ જ વસ્તુ છે કે જ્યારે આપણે ઓઇલિંગ કરાવીએ છીએ, બીજા ગ્રામમાં તેલના ટીપા પૂરી દઈએ, બારણું સરળતાથી ખુલ્લી બંધ કરી શકાય. એવી રીતે સાયકલ છે, સાયકલના પૈડામાં પણ આપણે ઓઇલિંગ કરાવીએ છીએ. એને સર્વિસ કરવાથી ત્યારે ગ્રીસ, લીલા રંગનું મીણ જેવો ક્રીમ જેવો પદાર્થ હોય એ પણ લગાડીએ છીએ, જેને કારણે સાયકલિંગ કરતી વખતે આપણને શ્રમ ઓછો પડે. જેને કારણે જે અંદરના ભાગો છે એ ભાગ અને ટાયર બંને એકબીજાની સાપેક્ષ ગતિ કરતા હોય ત્યારે એકબીજા સાથે ઘસાઈને ઘર્ષણ પણ ના ઉત્પન્ન કરે અથવા ઓછું ઉત્પન્ન કરે. એના માટે એની વચ્ચે આ તેલનું ગ્રીસનું લેયર લગાડવામાં આવે છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ લ્યુબ્રિકન્ટ્સ કહેવામાં આવે છે. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગોની વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. હોવરક્રાફ્ટ હોય તો દરિયાની સપાટી પર થોડું ઉપર હવાનું સ્તર બનાવીને ગતિ કરે. જો દરિયાના પાણીની સપાટી સાથે ગતિ કરે તો મિત્રો એ દરિયાના પાણીની સપાટી અને હોવરક્રાફ્ટની સપાટી વચ્ચે ઘર્ષણ બળ વધી જાય છે. પરિણામે ઝડપથી ગતિ કરી શકતું નથી. એટલે એની વચ્ચે હવાનું સ્તર વચ્ચે ઘર્ષણ બળ ઓછું કરી નાખે છે. ચલો મિત્રો, આ બંને ટોપિક પહેલા જો શું આપણે સપાટી પર પોલિશ કરીને કે વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ? આપણે એટલું બધું તેલ લગાડવું અથવા એટલું બધું પાવડર લગાડવું, એકદમ લીસી સપાટી બનાવી દે તો પણ શું ઘર્ષણ બળ 0 થાય? ક્યારેય ન થાય મિત્રો. કારણ કે ગમે તેટલી લીસી સપાટી હોય તો એનામાં થોડા તો અનિયમિતતા એટલે કે ખરબચડા ખાડા હોય જ છે. ઘર્ષણ ક્યારેય પૂરેપૂરું દૂર કરી શકાતું નથી. કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી, તેમાં થોડી તો અનિયમિતતા એટલે ખાડા તો હંમેશા હોય છે. ચલો આ ટોપિક પહેલા લખી નાખીએ, પછી લોખંડ ઘર્ષણ બળની વાત કરીશું. ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો. ઘર્ષણ વધારવાના ઉપાયો. પહેલું, નીચેની પરિસ્થિતિઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે આ પરિસ્થિતિઓમાં ઘર્ષણ બળ વધારવું ઇચ્છનીય છે, ફાયદાકારક છે. પહેલું, બૂટ ચંપલના તળિયા સોલ ખાંચાવાળા રાખવામાં આવે. ટાયર, ફાયર ટ્રક, બુલડોઝર જેવા વાહનોના ટાયર જેવા વાહનોના ટાયર ખાંચાવાળા રાખવામાં આવે છે. વાહનો અને સાયકલની બ્રેકમાં બ્રેક પેડ લગાવવામાં આવે છે.
કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. જિમ્નેશિયમ કરનાર એટલે કસરત કરતી વખતે પોતાના હાથ પર બરછટ પદાર્થ લગાવે છે. જો આ બધી પરિસ્થિતિઓમાં ઘર્ષણ બળ ઇચ્છનીય છે. ઘર્ષણ બળ ઘટાડવાના ઉપાયો જણાવો. નીચેની પરિસ્થિતિઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે આ પરિસ્થિતિઓમાં ઘર્ષણ બળ ઘટાડવું ઇચ્છનીય છે. પહેલું, કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર ઝીણો બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે. બારી બારણાના મિજાગરામાં તેલના ટીપા રાખવામાં આવે છે. સાયકલ તથા મોટર રિપેર કરનાર કારીગરો વાહનના ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ લગાવે છે. કેટલાક મશીનોની અંદર તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. અમુક મશીનો જેમનામાં સમજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે
હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો ઊંજણની વ્યાખ્યા લખી નાખીએ। ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહેવામાં આવે છે, લુબ્રિકન્ટ્સ। ગમે તેટલી વિસી સપાટી હોય તો પણ તેમાં સૂક્ષ્મ અનિયમિતતા તો હોય છે। આથી ઘર્ષણ ક્યારેય શૂન્ય હોતું નથી। ચલો મિત્રો આના પછી જરૂરી જો કોઈ કારણો હોય તો એ લઈ લઈએ। ઘણા બધા કારણો છે। ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે। ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ બળ વધે છે અને હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે। આથી હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે। બૂટ ચંપલના તળિયા લાંબા સમયના વપરાશ બાદ તપાસના બની જાય છે। લાંબા સમયના વપરાશ બાદ રસ્તા સાથેના ઘર્ષણને કારણે બૂટ ચંપલના તળિયા ઘસાઈ જવાને લીધે દિશા થાય છે। પરિણામે સોલ અને જમીન વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે। તેથી બૂટ ચંપલના તળિયા તપાસના બની જાય છે। બધા કારણો સારા છે, ફટાફટ લખી નાખીએ। બૂટ ચંપલના તળિયા લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણા બની જાય છે। કારણ કે બૂટ ચંપલના તળિયા જમીન સાથે ઘસાય છે। પરિણામે ઘર્ષણ બળ વધુ લાગવાથી ઘસાય છે। પરિણામે બૂટ ચંપલ ના તળિયા લીસા બને છે। આવા લીસા તળિયા અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ઘટી જાય છે। આથી બૂટ ચંપલ લપસણા બની જાય। કેરમ બોર્ડ પર કેરમ રમતી વખતે બારીક અબરખનો પાવડર લગાડવામાં આવે છે, એ મેં તમને હમણાં જ સમજાવ્યું છે। અબરખનું કારણ કે કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર લગાડવાથી કેરમ બોર્ડની સપાટી અને સ્ટ્રાઇકર
ની સપાટી વચ્ચે અબરખના લીસા પાવડરનું સ્તર આવે છે, જેને પરિણામે કેરમ બોર્ડની સપાટીની અનિયમિતતા અને સ્ટ્રાઇકરની સપાટીની અનિયમિતતાને જોડાણ થતું નથી અને સરળતાથી ઓછા ઘર્ષણ બળથી સ્ટ્રાઇકર સરળતાથી ગતિ કરી શકે છે. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સાયકલ ગતિમાં હોય ત્યારે તેના બ્રેક પ્રણાલીમાંના પેડ પૈડાની રિમ સાથે સંપર્કમાં આવતા નથી, પરંતુ જ્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે ત્યારે બ્રેક પેડ પૈડાની રિમ સાથે ભૌતિક સંપર્કમાં આવે છે, પરિણામે પૈડાની ગતિ ઘર્ષણ બંને કારણે અવરોધાય પૈડું ગતિ કરવાનું બંધ કરે છે. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ થાય છે, કારણ કે જ્યારે સાયકલ ગતિમાં હોય ત્યારે તેની બ્રેક પ્રણાલીમાંની બ્રેક પેડ સાયકલના પૈડાના રિમ સાથે સંપર્કમાં હોતા નથી. પરંતુ જ્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે, આપણે બ્રેક દબાઈએ બ્રેક પેડ સાયકલના પૈડાની રિમ સાથે સીધા સંપર્કમાં આવે છે અને ઘર્ષણ બળને લીધે ટાયરની ગતિ અવરોધાય છે. પછી કસરતબાજ વાળું કારણ છે, પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાડે છે. કારણ કે કસરતબાજ પોતાના હાથ પર બરછટ પદાર્થ લગાડે એટલે એના હાથ પર ખરબચડા અનિયમિતતા ઉદ્ભવે છે, પરિણામે એ સામેવાળી વ્યક્તિ અથવા કોઈ આધારને સારી રીતે પકડી શકે, જેથી તેનો હાથ સરખી લપસી જતો નથી. અહીંયા લખી નાખીએ કસરતબાજ પોતાના હાથ પર બરછટ પદાર્થ લગાવે છે, કારણ કે કસરતબાજના હાથ પર બરછટ પદાર્થ હોવાથી હાથમાં અનિયમિતતા
म्हणजे हाथની સપાટી પર પરિણામે ઘર્ષણ બળ વધે છે અને કસરત બાદ સરળતાથી આધારને પકડી શકે છે. મિત્રો આ 4 કારણ અગત્યના હતા. હવે આપણે ન્યુટ્રન ઘર્ષણ પરિણુ ઘર્ષણને ઓછું કરી દે છે તેની વાત કરીએ છીએ. હવે અને પછી એનો ફોટો પાડી લઈએ. પહેલું ઘર્ષણને ઓછું કરી દે. તમે સુટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા ઢગલીને જોયા હશે. મિત્રો આપણે જે લગેજ બેગ હોય એરપોર્ટ પરની હોય કે રેલવે સ્ટેશન પર બહારગામ જતા હોય ત્યારે આપણે એવી બેગનો ઉપયોગ કરીએ છીએ કે જેની અંદર એ બેગમાં નીચે પૈડા લગાડેલા હોય. દેખાય છે બધા? આવા સામાનને કોઈ નાનું બાળકમાં આસાની ખેંચશે. કેમ આવું થાય? ચાલો આપણે જોઈએ. નળાકાર આકારની થોડી પેન્સિલ લો. તમે ટેબલ પર એકબીજાની સમાંતર મૂકો. તેમની ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો. પુસ્તકને ધક્કો મારતા તમે જોશો પુસ્તક ગતિમાં આવવાથી બધી પેન્સિલો ગબડે છે. શું તમે આવો અનુભવ કરો છો કે પુસ્તકને સરખાવવા કરતા આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ કરીને અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાના નળાકાર લોગ રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? મિત્રો મારે ભારે મશીન ખસેડવું છે તો એનો સારામાં સારો ફાયદો શું? કેવી રીતે ખસેડી શકું? ભારે વજનદાર પદાર્થ છે તો મારે લાકડાના મોટા લોગ લઈ જવાનું. લોગ એટલે થાંભલા મોટા અને જમીન પર એકબીજાને સમાંતર ગોઠવી નાખો અને પછી એની ઉપર ભારે પદાર્થ મૂકી દેવાનો અને પછી લોગને ગબડાવવાનું, આગળ આગળ ધક્કા મારવા. તો એ લોગ આગળ જાય એમ ભારે વસ્તુ પણ ધીમે ધીમે આગળ જાય. જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે ત્યારે તેની ગતિને અવરોધતા બંને લોટણ ઘર્ષણ રોલિંગ ફ્રિક્શન કહેવાય છે. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવ્યા કરતા ગબડાવવી હંમેશા સરળ છે. આ જ કારણે પૈડા લગાવેલ સામાન ખેંચવા સગવડતા ભર્યા હોય છે. શું હવે તમે સમજી શકો છો પૈડાના આવિષ્કારને માનવજાતિની મહાન શોધ કેમ ગણવામાં આવે છે? કારણ કે લોટણ ઘર્ષણ એ સરળતા ઘર્ષણ કરતા ઓછું હોય. તેથી મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગને બદલે બોલ બેરિંગનો ઉપયોગ દ્વારા લોટણમાં બદલવામાં આવે છે. છતના પંખાઓ, સાયકલોની ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ એનું સામાન્ય ઉદાહરણ છે. મિત્રો આ બોલ બેરિંગ છે આપણા છરાવાળી જે વસ્તુ. તમારા પૈડાની અંદર સાયકલના પૈડાની અંદર છરાવાળી એવી રચના જોવા મળશે જે બોલ બેરિંગ છે. જે સાયકલના ધરી એટલે કે એની ધાર એની જોડે સ્પોક જોડેલા હોય અને કેન્દ્ર એની વચ્ચેનું કેન્દ્ર એની જોડે સ્પોક જોડે બહારની ધરી અને વચ્ચે કેન્દ્ર એની વચ્ચે બોલ બેરિંગ હોય એની સાથે સ્પોક જોડે એટલે ઝડપથી એ ગતિ કરી શકે છે. મિત્રો 2 મિનિટ હું ફોટો પાડેલું પછી લોટણ ઘર્ષણ વિશે આપણે લખીએ છીએ. લોટણ ઘર્ષણની માહિતી આપી
પ્રોટોન ઘર્ષણમાંથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયોની યાદી બનાવો. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર રગડે છે ત્યારે તેની ગતિની અવરોધતા બળને પ્રોટોન ઘર્ષણ કહે. ગબડવાની ક્રિયા ઘર્ષણને ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવ્યા કરતા ગબડાવવાની ગબડાવવી હંમેશા સરળ હોય છે. કારણ કે પ્રોટોન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે. ચલો હવે એના ઉપાયોની યાદી બનાવીએ તો મિત્રો આપણે હવે પહેલું સુટકેસ અને ભારે સામાન પર પૈડા લગાવવાથી તેને હાથની ખેંચી શકાય છે. બીજું કેટલાક મશીનોમાં સરકતા ઘર્ષણના બોલ બેરિંગના ઉપયોગ દ્વારા રોકડ ઘર્ષણમાં ફેરવવામાં જેથી ગતિશીલ ભાગો સરળ ગતિ કરી શકે છે. પહેલું સુટકેસ તથા ભારે સામાન સાથે પૈડા લગાવવાથી તેમને આસાનીથી ખેંચી શકાય છે, ગતિ કરી શકાય. ત્રીજું કેટલાક મશીનોમાં સરકતા ઘર્ષણને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવી શકાય છે, જેના કારણે મશીનના ગતિશીલ ભાગ સરળતાથી ગતિ કરી શકે છે. છતરા પંખાઓ અને સાયકલોમાં
તેમની ધરી અને કેન્દ્ર વચ્ચે બોલ બેરિંગના ઉપયોગથી ઘર્ષણ ઘટાડી શકાય અને ભારે મશીનોને તેમની નીચે લાકડાનું નળાકાર રાખીને લોક એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવામાં આવે છે. મિત્રો હવે તરણ ઘર્ષણની માહિતી રહી છે, થોડું ઘણા કારણો રહ્યા છે. હવે એક લેક્ચરનું કામ બાકી છે મિત્રો, હોમવર્ક 2 વાર કરવાનું. ફોટોઝ મોકલવા અને કોઈને કંઈ પણ ક્વેરી હોય તો ભણ્યા પછી સાંજે 4-5 વાગ્યા પછી 9898 વાળા નંબર પર મને ફોન કરી શકે છે કંઈ પણ વસ્તુની ક્વેરી માટે. વિડીયો જોવાનો, હોમવર્ક આજનું આજે કરવાનું, 2 વાર કરવાનું અને કોઈને કંઈ પણ ક્વેરી હોય તો મને 9898 વાળા નંબર પર 4 વાગ્યા પછી એટલે બધી ગમે ત્યારે ફોન કરી શકે છે. હવે એક લેક્ચરનો પાર્ટ બાકી છે એટલે ઘર્ષણ પતી હશે પછી ધ્વનિવાળો પાર્ટ લઈ લઈશું મિત્રો 13મો. ધીમે ધીમે કરતા બધા પાઠો ફટાફટ પતતા જશે મિત્રો, નાના પાઠો ઝડપથી પતી જશે. બધું લખવું છું, જો લખતા ના હોય વાંચીને સમજાવી દઈએ તો 2 લેક્ચરમાં પાઠ પતી જાય, જગ્યાએ ડબલ ટાઈમ જાય તો તમને ફાયદો થશે લખવાથી. એટલે આપણે લખીએ છીએ હોમવર્ક 2 વાર કરવાનું, આજનું આજે જ કરવાનું અને જો આજે પતાવશો હોમવર્ક બધાનું આવશે તો કાલે વિડીયો ફરીથી મુકાશે નવો, નહીંતર એના પછીના દિવસે મુકાશે. બધાએ ફોટોઝ હોમવર્કના મોકલવાના, ઘરકામ કરવાનું અને કોઈને કંઈ પણ ક્વેરી હોય તો 9898 વાળા નંબર પર ફોન કરીને પૂછી શકે છે. આવજો.